કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે તો મહત્વના સમાચાર અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું બજેટ રજૂ થવાનું છે વર્ષ 2025-26 માટેનું બજેટ રજૂ થશે તો મહત્વના જે સમાચાર રૂપિયા 1143 કરોડના બજેટમાં સુધારો વધારો કરી ચેરમેન બજેટ રજૂ કરવાના છે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું બજેટ રજૂ થવાનું છે વર્ષ 2025-26 માટેનું બજેટ રજૂ થશે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક સ્કૂલ બોર્ડનું બજેટ રજૂ થવા જવાનું છે શું વિગતો મળી રહી છે જી જે વર્ષ 2025-26ના વર્ષ માટેનું જે બજેટ છે તે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું છે જે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે સંચાલિત જે શાળાઓ છે તેનું જે બજેટ છે તે આજે રજૂ કરવામાં આવશે જે શાસનાધિકારી દ્વારા જે થોડા દિવસ પહેલા જે ડ્રાફ્ટ બજેટ છે તે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું તેમાં સુધારો કરીને જે ચેરમેન છે જે સ્કૂલ બોર્ડના ચેરમેન છે તેઓના દ્વારા છે તે બજેટ છે રજૂ કરવામાં આવશે બજેટની મુખ્ય વાત કરીએ તો સૂત્રોનું માનીએ તો બજેટમાં જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ ઉપર ભાર આપવામાં આવશે જે નવી શાળાઓ છે જે કોર્પોરેશન દ્વારા જે સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવી રહી છે તેમાં વધારો કરવામાં આવશે તો ખાસ કરીને જે વિકસિત ભારત 2047 છે તેને ધ્યાનમાં રાખીને તે કેટલીક જોગવાઈઓ હોઈ શકે છે તો સ્કૂલ બોર્ડના જે 100 વર્ષ છે તે 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને પણ તે જોગવાઈઓ કરવામાં આવશે ખાસ કરીને જે આગામી વર્ષ આવશે તેમાં નવા સત્રથી જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને યુનિફોર્મમાં બૂટ અને મોજા પણ આપવામાં આવશે અત્યાર સુધી માત્ર જે વિદ્યાર્થીઓને છે યુનિફોર્મ આપવામાં આવતો હતો પરંતુ બૂટ મોજા આપવામાં આવતા ન હતા હવે કમ્પ્લીટ યુનિફોર્મ આવશે આમ કહી શકાય કે જે વિદ્યાર્થીઓનો અભ્યાસ ઉપરાંત જે ઈચ્છા પ્રવૃત્તિઓમાં વિકાસ થાય તે પ્રકારની જે જોગવાઈઓ છે તે જોગવાઈઓ બજેટમાં કરવામાં આવશે જી જી આભાર ઝલક સમગ્ર